મિત્રો આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ ત્યારે આપણને વિકસતું ગુજરાત વિચારોમાં આવે, પણ આજ ઝડપથી વિકસતા ગુજરાતની સાથે એક બીજું એવું ગુજરાતની અંદર છે કે જે વિકાસ કરતા હજી શીખી રહ્યું છે. એવું ગુજરાત એટલે કે ગુજરાતનો આદિવાસી વિસ્તાર. અને આજે આપણે એવા એક જિલ્લામાં છોટાઉદેપુરમાં બેઠા છીએ. અને આજે આપણે વાત કરવાની છે કે આદિવાસી સમાજ છે, એ લોકોની સમસ્યાઓ શું છે, એ લોકો વિકાસને કેવી રીતે જુએ છે, એ લોકો કેવી રીતે મુખ્યધારા સાથે જોડાઈ શકે, એ લોકોના જીવનના પ્રોબ્લેમ્સ શું છે, એની વાતો આજે આપણે કરવાની છે. આટલી બધી સરકારની સ્કીમ્સ છે, સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે કે વનબંધુઓનો બધી રીતે વિકાસ થાય, છતાં એ લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી કેમ છે હજી? તો આ લોકો એક કે બે વારમાં નહીં કહી શકતા. જ્યારે તમે એમના સાથે બીજી બધી પ્રોબ્લેમ ડિસ્કસ કરો કે ભાઈ જ્યારે હું નાની હતી ત્યારે મારા પરિવારમાં આવું હતું કે મારા ગામમાં આવું હતું, ત્યારે આ લોકો બોલના સ્ટાર્ટ કરે છે. જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની પણ વાત કરીએ, આપણે ત્યારે જ કહી શકીએ કે જ્યારે હરેક ગામડામાં કનેક્ટિવિટી હોય. તો અહીંયા કનેક્ટિવિટી કેવી છે? ઓલમોસ્ટ બધાના પાસે ફોન છે, જેનાથી આ લોકો સરકારની સ્કીમના ફાયદા પણ લે છે. જ્યારે તમે વિરાટ કોહલીના છક્કા જુઓ છો, આ જ ટાઈમે કવાંટના જે માણસ છે આ પણ એમના છક્કા જુએ છે. ફેમિલી લેવલ પર આ લોકોના મુખ્ય પ્રોબ્લેમ્સ શું હોય? ટ્રાઇબલ વિસ્તારના હિસાબથી લિટરસી રેટ અબાઉટ 65% એટલે સારો કહેવાય, પણ ઓન ગ્રાઉન્ડ સ્થિતિ શું છે એજ્યુકેશનની? પ્રધાનમંત્રી ઓલવેઝ કહેતા હોય કે ભાઈ કતારમાં સૌથી છેલ્લો ઉભેલો માણસ છે ને ત્યાં સુધી પણ ડેવલપમેન્ટ પહોંચવું જોઈએ. એની માટે આપ શું કરી રહ્યા છો? ઘણા બધા લોકો સૌરાષ્ટ્ર તરફ માઇગ્રેટ થઈ જાય છે કે બીજા કોઈ વિસ્તારોમાં માઇગ્રેટ થઈ જાય છે, અને ખાસ કરીને લેબર ક્લાસ છે કે જે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ માટે બહાર જાય છે. તો એવું તો આપણે અહીંયા શું કરી શકીએ કે જેનાથી લોકોને અહીંયા જ કામ મળી જાય? ઓકે, તો અચ્છા, નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આ એપિસોડ ખૂબ જ સ્પેશિયલ છે અને બહુ સ્પેશિયલ જગ્યાએ અમે શૂટ કરી રહ્યા છીએ. મિત્રો, આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ ત્યારે આપણને વિકસતું ગુજરાત કે વિકાસના પંથ પર હરણફાળ પ્રગતિથી ચાલતું ગુજરાત આપણને વિચારોમાં આવે. મોટા મોટા સિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ હબ, કમર્શિયલ હબ્સ, એજ્યુકેશનલ હબ્સ, આ બધી વાતો આપણા મગજમાં આવે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ ત્યારે. પણ આજ ઝડપથી વિકસતા ગુજરાતની સાથે એક બીજું એવું ગુજરાતની અંદર છે કે જે વિકાસ કરતા હજી શીખી રહ્યું છે. ત્યાંનો યુવા વર્ગ હજી મહત્વાકાંક્ષાઓ સેવતા શીખી રહ્યો છે, સપનાઓ સેવતા શીખી રહ્યો છે, અને મેઇન સ્ટ્રીમ એટલે કે મુખ્ય ધારા સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એવું ગુજરાત એટલે કે ગુજરાતનો આદિવાસી વિસ્તાર એટલે કે ગુજરાતની ટ્રાઇબલ કમ્યુનિટી, અને એવા જિલ્લાઓ કે જ્યાં ટ્રાઇબલ કમ્યુનિટી મોટા પ્રમાણમાં છે. અને આજે આપણે એવા એક જિલ્લામાં છોટાઉદેપુરમાં બેઠા છીએ, છોટાઉદેપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મેડમ સાથે. અને આજે આપણે વાત કરવાની છે કે આદિવાસી સમાજ છે, આદિવાસી ભાઈઓ બહેનો, આપણા વનબંધુઓ છે, એ લોકોની સમસ્યાઓ શું છે, એ લોકોને શું જોઈએ છે સરકાર પાસેથી, એ લોકો વિકાસને કેવી રીતે જુએ છે, એ લોકો કેવી રીતે મુખ્યધારા સાથે જોડાઈ શકે, એ લોકોના જીવનના પ્રોબ્લેમ્સ શું છે, અને એને કેવી રીતે સોલ્વ કરી શકે, અને મુખ્યધારા સાથે એમને જોડવા માટે સરકાર શું કરી શકે, એની વાતો આજે આપણે કરવાની છે. તો ચલો શરૂ કરીએ. મેમ, વેલકમ ટુ ધ જયથાળેશ્વર શો. થેન્ક યુ. મેમ, આપણે સૌથી પહેલાં લોકોને સમજાવીએ કે આપણે જ્યારે ટ્રાઇબલ કમ્યુનિટીની વાત કરીએ કે આદિવાસી સમાજની વાત કરીએ ત્યારે એકદમ હોમોજીનિયસલી આપણે બધા વિચારતા હોય કે આદિવાસી પ્રજા એટલે કે એક જે લોકો અહીંયા આવ્યા નથી, કે જેનું એક્સપોઝર નથી, એ લોકો બધાને એક રીતે જોતા હોઈ શકે કે આદિવાસી પ્રજા એટલે એક સમૂહ છે કે જે કદાચ મુખ્યધારા સાથે જોડાયો નથી અને થોડો પછાત કે એવી રીતે છે કે કદાચ ત્યાં એજ્યુકેશન, ટેકનોલોજી બધું પહોંચ્યું નથી. પણ આમાં પણ બહુ ડાયવર્સિટી છે. ટ્રાઇબલ કમ્યુનિટીમાં પણ ઘણી બધી ડાયવર્સિટી છે જે આપણે લોકોને સમજાવવી જોઈએ. તો પહેલાં આપણે ટ્રાઇબલ કમ્યુનિટીને કેવી રીતે સમજવી જોઈએ, ત્યાંથી વાત શરૂઆત કરીએ. ટ્રાઇબલ કમ્યુનિટી એટલે જે આપણા પારંપરિક એમના એન્વાયરમેન્ટ હોય છે, पर्यावरण साथे વધારે જોડાયેલા હોય છે, और बेसिक लिविंग जिनकी होती है. और जैसा आपने बोला कि जनरली ट्राइबल कम्युनिटी से हम एक होमोजीनियस ग्रुप सोचते हैं, बट डाइवर्सिटी बहुत ज़्यादा एग्जिस्ट करती है. तो मैं यहाँ फरवरी से हूँ छोटा उदयपुर में, अराउंड 11 महीने का मेरा यहाँ एक्सपीरियंस है. तो यहाँ पे जैसे तड़वीज़ हैं, राठवाज़ हैं, भील हैं, ऐसे 4-5 ट्राइबल अलग अलग ग्रुप्स हैं. तो ट्राइबल ग्रुप्स की जो सोशल प्रैक्टिसेस हैं वे वो देखा जाए, जो उनके गांव देवता हैं वो सब अलग अलग होते हैं, बट जो उनके एस्पिरेशंस हैं, प्रॉब्लम्स हैं, एक्सपोजर्स हैं, वो थोड़ा सिमिलर होते हैं. अगर मैं एस्पिरेशंस या फिर उनके सपनों की बात करूँ तो अभी 1-2 दिन पहले का ही मैं एक एग्जांपल आपको देना चाहूँगी. मैं एक विज़िट पे गई थी एक स्कूल के अंदर, तो मैंने वहाँ पे गर्ल्स थी, तो उनसे पूछा कि आप बड़े होकर क्या बनना चाहते हो.
तो उन्होंने कहा कि मैं शिक्षक, पहले तो ऐसा होता है कि व्हेन यू आस्क क्वेश्चन्स તો આ લોકો બોલતા જ નથી. એમના જે એક્સપોઝર એટલા હોતું જ નથી कि આ લોકો બધાના સામે बोली શકીએ. तो यू हैव टू प्रेशराइज देम, थोड़ा सा उनको नॉर्मल फील कराना पड़ता है. यू हैव टू आस्क देम अगेन एंड अगेन, पूछना होता है, तो वो थोड़ा सा खुलते हैं आपके साथ. फिर वो बताना शुरू करती है कि वो शिक्षक बनना चाहती है. फिर एक और बच्ची से मैंने पूछा, तो ऐसे 3-4 बच्चियाँ थी जो शिक्षक बनना चाहती थी. एक बच्ची थी जिसने बोला कि मैं पुलिस बनना चाहती हूँ. तो मैंने पूछा पुलिस क्यों बनना चाहते हो? तो उसने बोला क्योंकि पुलिस के हाथ में बंदूक रहती है, तो मैं वैसा वो चाहती हूँ. तो इससे मैं ये बताना चाहती हूँ कि उनका जो एक्सपोज़र है वो इतना लिमिटेड है कि वो इससे ज़्यादा सोच ही नहीं सकते. सोच नहीं पाते राइट. हैं. बट ऐसा नहीं है कि सारे આદિવાસી का एक्सपोज़र लिमिटेड है. બટ હા, અગર હમ મોટા પાયે આપણે જોઈએ તો એમના જે એક્સપોઝર છે આ બહુ લિમિટેડ હોય છે. એના કારણે એમને ફક્ત એમના સામે જેટલા લોકો પ્રેઝન્ટ છે, દાખલા તરીકે શિક્ષક છે, આંગણવાડી બેન છે, યા આશા વર્કર છે, ત્યાં સુધી લિમિટેડ હોય છે કે પોલીસ ઓફિશિયલ છે. એના કરતાં વધારે આ લોકો કદાચ સોચી શકતા નથી. દાખલા તરીકે મારે સિંગર બનવાનું છે કે મારે આઈએએસ ઓફિસર બનવાનું છે યા બીજા કંઈ ટેક્સ ઓફિશિયલ બનવાનું છે, ત્યાં સુધી આ લોકો જતા જ નથી. તો એવી રીતના એમના એક્સપોઝર લિમિટેડ છે. એના સિવાય પ્રોબ્લેમ્સ જે છે ટ્રાઇબલ વિસ્તારમાં, આ પણ આ લોકો સોશિયલી જુદા જુદા હોય છે, પણ પ્રોબ્લેમ એમની મોટા પાયે એક જ રીતની હોય છે. દાખલા તરીકે પ્રાથમિક સુવિધાઓ છે, દાખલા તરીકે પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક આરોગ્ય, રોડ રસ્તાની ફેસિલિટીઝ, ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીઝ, ઇરિગેશનની ફેસિલિટીઝ, આ બધું પ્રાઇમરી ફેસિલિટીઝ જે છે એમની આ જરૂરિયાત હોય છે. તો એવી રીતે જે ટ્રાઇબલ વિસ્તારો છે આ નોર્મલ ડેવલપ્ડ જે સિટીઝ છે આપણા ગુજરાતના, એનાથી એવી રીતે જુદા હોય છે. રાઈટ. મેમ, જ્યારે આપણે ટ્રાઇબલ વિસ્તારમાં આવીએ અને આપણે જોઈએ તો આપણે એમ થાય કે કેમ હજુ સુધી આ લોકો મુખ્યધારા સાથે નથી જોડાયા, કેમ વિકાસ અહીંયા સુધી હજી પહોંચ્યો નથી આટલા વર્ષો પછી પણ. આટલી બધી સરકારની સ્કીમ્સ છે, સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે કે વનબંધુઓનો બધી રીતે સર્વાંગી બધી રીતે વિકાસ થાય, છતાં એ લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી કેમ છે હજી, અને કેમ મુખ્યધારા સાથે જોડાઈ નથી શકતા? ઓકે, તો આઈ વુડ સે આઈ હેવ ડિફરન્ટ ઓપિનિયન ઓન ધીસ. આપણે જોઈએ તો આઝાદી પહેલાં એમની જે પરિસ્થિતિ હતી અને આઝાદીના 75 વર્ષમાં જે એમની પરિસ્થિતિ છે આ બહુ સરસ થઈ ગઈ છે. પણ જે બેસિક પ્રોબ્લેમ છે આ છે, જ્યારે આ લોકો શરૂ કર્યા હતા ત્યારે જ એમની જે પરિસ્થિતિ હતી આ મેઇન સ્ટ્રીમ પોપ્યુલેશન કરતાં બહુ બેકવર્ડ હતી. તો ત્યાં સુધી એમને લાવીએ તો એમાં ટાઈમ લાગે છે, અને એના પછી એમને મેઇન સ્ટ્રીમ પોપ્યુલેશન સુધી આપણે લઈ જઈએ તો એમાં ટાઈમ જાય છે. તો એમની પરિસ્થિતિ આઝાદી પછીથી બહુ બધી ઇમ્પ્રૂવ થઈ છે. પણ જે આપણી ડેવલપ્ડ પોપ્યુલેશન જેમને આપણે કહીએ, ડેવલપ્ડ વિસ્તાર જેમને આપણે કહીએ, ત્યાં સુધી લઈ જવા માટે હજી પણ બહુ બધા સ્કોપ છે, અને એના માટે આપણે બહુ બધા કામ કરવાના છે. પણ આપણે એવી રીતે કહીએ કે એમની પરિસ્થિતિ હજી બહુ નબળી છે, ઇકોનોમિકલી વલ્નરેબલ હજી પણ એવી રીતના છે જેવી રીતે પહેલાં હતા, એવું આપણે કહીએ તો ખરેખર ખોટી વાત છે. આ લોકો ડેવલપ થયા છે, પણ હજી બહુ બધા સ્કોપ છે ડેવલપમેન્ટમાં. બરાબર. ફેમિલી લેવલ પર, હાઉસ હોલ્ડ લેવલ પર આ લોકોના મુખ્ય પ્રોબ્લેમ્સ શું હોય? કયા બેઝિક પ્રોબ્લેમ્સ છે કે જે એ લોકો ડે ટુ ડે બેઝિસ પર ફેસ કરે છે? ઇટ કુડ બી એનીથિંગ. ઇટ કુડ બી અબાઉટ એજ્યુકેશન, અબાઉટ ડેવલપમેન્ટ, અબાઉટ એક્સેસ. એઝ આઈ હેવ ઓલરેડી સેડ, ધ એક્સેસ ટુ બેસિક ફેસિલિટીઝ, સિન્સ જે ટ્રાઇબલ વિસ્તાર હોય છે આ બહુ ટ્રાઇબલ વિસ્તાર સ્કેટર્ડ હોય છે. એક હેબિટેશન અહીંયા છે, અમુક ઘરો અહીંયા છે, તો આપણે છેક માણસ સુધી આપણી પ્રાથમિક આરોગ્યની સુવિધા લઈ જઈએ કે રોડ રસ્તાની ફેસિલિટી લઈ જઈએ. અને આપણે જોઈએ તો જે નસવાડી, કમાટ, આપણા છોટાઉદેપુરના ડુંગરાળ વિસ્તાર છે, તો ત્યાં એક ડુંગર ઉપર એક બે ફેમિલી રહે છે. તો ત્યાં સુધી આપણી બધી બેસિક ફેસિલિટીઝ જાય તો આ બહુ વોટ શુડ આઈ સે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. और यही here I would like to give you one example. So in Naswadi there is a village, કુપ્પા કરીને એક વિલેજ છે. તો આપણે ત્યાં ઊભા થઈને જોઈએ તો સામે જ નર્મદા આપણે જોઈ શકીએ. તો પણ નર્મદાના પાણી એમને પ્રોવાઈડ કરવા માટે આપણે નર્મદાથી અરાઉન્ડ 18 થી 20 કિલોમીટરની પાઇપલાઇન ઊભી કરવાની જરૂરિયાત પડી છે. આ એટલા માટે છે કે જે એમના ટેકનિકલ વસ્તુ છે કે ગ્રેવિટીથી પાણી ઉપર લઈ જઈએ, જેનાથી બીજા બધા હેબિટેશનને ગ્રેવિટીથી પાણી આપણે પ્રોવાઈડ કરી શકીએ. તો એના માટે સામે જ નદી છે, પણ 18 કિલોમીટરની પાઇપલાઇનની આપણે બનાવવાની જરૂરિયાત છે. તો આ બધી ટેકનિકલ વસ્તુઓ જે છે આ પણ જે રિજનલ
આપણે ડિફિકલ્ટીઝ કહીએ, જે રિજનલ ડિફિકલ્ટીઝ છે એના કારણે બહુ બધી ટેકનિકલ ડિફિકલ્ટીઝ અરાઇઝ હોય છે, જેના કારણે આ જે બેસિક ફેસિલિટીઝ છે આ પણ પ્રોવાઈડ કરવામાં આપણને બહુ તકલીફ પડે છે. તો આ બધી વસ્તુઓના કારણે જે બેસિક એમ્યુનિટીઝ છે આ એમના પાસે પહોંચાડવામાં સરકારને બહુ બધી સ્કીમો અને બહુ બધા કાર્યો કરવા પડે છે, જે જો નોર્મલ વિસ્તાર હોય છે એમાં એટલી તકલીફ પડતી નથી. રાઈટ રાઈટ. મેં ક્યાંક આ ઓબ્ઝર્વેશન વાંચેલું કે ટ્રાઇબલ વિસ્તારોમાંથી માઇગ્રેશન ઓછું થતું હોય છે મોટા સિટીઝમાં. તો અહીંયાથી કેટલું માઇગ્રેશન થાય છે? કેટલા લોકો જાય છે મોટા સિટીઝમાં એજ્યુકેશન માટે કે એમ્પ્લોયમેન્ટ માટે? અહીંયાથી જે માઇગ્રેશન હોય છે આ મોટા પાયે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોય છે, અને આ લેબર ક્લાસ માટે માઇગ્રેશન હોય છે. બહુ બધા લોકો હાયર એજ્યુકેશન માટે કે હાયર ફેસિલિટીઝ માટે મોટા મોટા સિટીઝમાં માઇગ્રેટ કરતા નથી. જે સૌરાષ્ટ્રના સિટીઝ છે ત્યાં જ એમના માઇગ્રેશન હોય છે. આ પણ લેબર ક્લાસનું માઇગ્રેશન છે. બરાબર બરાબર. ઓકે મેમ, તમે એક એવા જિલ્લાના ઇન્ચાર્જ છો કે જેમાં 80% પોપ્યુલેશન ટ્રાઇબલ કમ્યુનિટીઝનું છે. તો આ બહુ યુનિક એક ડિસ્ટ્રિક્ટ કહેવાય ગુજરાતનું. તો આ ડિસ્ટ્રિક્ટનો વિકાસ તમે કેવી રીતે જોવો છો? નેક્સ્ટ 5 થી 10 વર્ષનું તમારું વિઝન શું છે આ ડિસ્ટ્રિક્ટ માટે? ઓકે, જ્યારે આપણે વિઝનની વાત કરીએ કે વિસ્તારની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે એમની વીકનેસ જોતા હોઈએ છીએ, પણ હું અહીંયાની સ્ટ્રેન્થ પહેલાં જોઉં છું. તો જે અહીંયાના ટ્રાઇબલ બાળકો છે, ટ્રાઇબલ વસ્તી છે, અહીંયાના જે લોકો છે એમના નેચરલ એથ્લેટિસિઝમ છે. નેચરલી આ લોકો સ્પોર્ટ્સ માટે એકદમ ફિટ છે. અત્યારે આપણે જોઈએ તો આર્ચરીમાં, બીજા બધા સ્પોર્ટ્સમાં આ લોકો બહુ સારી રીતે પાર્ટિસિપેટ કરે છે, પણ એમના પાસે જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને મળવું જોઈએ, આ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને મળતા નથી. તો અમે લોકો એક સ્પોર્ટ્સમાં એમના જે નેચરલ ટેલેન્ટ છે આ વિકસાવવા માટે એક સ્પોર્ટ્સ એમના વિકાસ માટે બહુ જરૂરી છે. તો એક આ વિઝન છે કે આવતા 5-10 વર્ષમાં, નોટ ઇવન 5-10 વર્ષ, આવતા 2-3 વર્ષમાં સારી રીતે આપણે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ, જેનાથી આ બાળકો જે નેચરલી એટલા એથ્લેટિક છે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે અને આ લોકો આપણા જિલ્લાને અને આપણે ગુજરાતને, દેશને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર પણ નેતૃત્વ કરી શકશે. અને હવે તો કોમનવેલ્થ ગેમ્સ પણ અહીંયા આવવાના છે ગુજરાતમાં. બીજા અહીંયા વીકનેસની વાત કરીએ તો ન્યુટ્રિશન અગર જોઈએ તો માલ ન્યુટ્રિશન વધારે છે. તો માલ ન્યુટ્રિશન પર એક બહુ બધા આપણે કામ કરવાના છે. અને ત્રીજા એજ્યુકેશન જે છે, એજ્યુકેશન ઉપર પણ બહુ બધા કામ કરવાના છે, જેનાથી એજ્યુકેશનના એનરોલમેન્ટ તો હવે વધી ગયા છે, પણ ક્વોલિટી ઓફ એજ્યુકેશન અને એમાં રિટેન્શનની વાત કરીએ એના ઉપર બહુ બધા કામ હજી બાકી છે. તો આ 3 જે કેટેગરીઝ છે એમાં આપણે સારી રીતે કદાચ કામ કરીએ તો ડેવલપમેન્ટ ઇમ્પ્રૂવ કરી શકીએ. રાઈટ. મને બહુ ગમ્યો અપ્રોચ કે પહેલાં તમે સ્ટ્રેન્થ વિશે વાત કરી કે નેચરલ એથ્લેટિઝમ છે એટલે અહીંયાથી કદાચ સ્પોર્ટ્સ એથ્લીટ્સ ઘણા બધા આવી શકે. જરૂર છે એ લોકોને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનું, અને આ ભારતમાં ઘણા બધા અલગ અલગ રાજ્યોમાં આ થયેલું છે, આ મોડલ પ્રૂવ થયેલું છે. એટલે એ સ્ટ્રેન્થ જોવી એ અપ્રોચ મને ગમ્યું. અને બીજું માલ ન્યુટ્રિશન એન્ડ એજ્યુકેશન, આઈ થિંક આ બંને સોલ્વ થઈ જાય તો નેચરલી જે વિસ્તાર છે વિકાસના રસ્તા પર થોડો આગળ વધશે. એજ્યુકેશન વિશે થોડી વધારે વાત કરીએ કે અહીંયાની એજ્યુકેશનની અત્યારે સ્થિતિ શું છે? અહીંયાનો લિટરેસી રેટ તો આમ બહુ સારો છે. ટ્રાઇબલ વિસ્તારના હિસાબથી લિટરેસી રેટ અબાઉટ 65% એટલે સારો કહેવાય, પણ ઓન ગ્રાઉન્ડ સ્થિતિ શું છે એજ્યુકેશનની? ઓન ગ્રાઉન્ડ આપણે જોઈએ તો પ્રાઇમરી એજ્યુકેશનના સ્તર સારા થઈ ગયા છે. હવે સરકારની એટલી બધી પોલિસીઝ આવી છે, એનાથી જે પ્રાઇમરી એજ્યુકેશનમાં એનરોલમેન્ટ છે અને રિટેન્શન પણ છે, આ બંને વસ્તુ સારી થઈ છે. પણ જ્યારે આપણે વાત કરીએ હાયર એજ્યુકેશનની, સેકન્ડરી એજ્યુકેશનની, ત્યાં ડ્રોપઆઉટ હજી પણ થાય છે અને રિટેન્શન પણ બહુ વધારે છે. તો એના ઉપર કામ કરવાની બહુ બધી જરૂરિયાત છે. તો પ્રાઇમરી એજ્યુકેશન સરસ થઈ ગયા, પણ જે સેકન્ડરી અને હાયર એજ્યુકેશન છે એના ઉપર આપણે વધારે કામ કરવાની જરૂરિયાત છે, જેનાથી જે મોડર્ન એજ્યુકેશનલ ઓપોર્ચ્યુનિટીઝ છે, તકો છે, એમને આ વધારે મળી શકશે. મેમ, રિટેન્શન કેમ નથી? કેમ બાળકો સ્કૂલ છોડીને જતા રહે છે? શું એમને અટકાવે છે? રિટેન્શન જે અહીંયાના છે એવા નથી કે આખા વર્ષ સ્ટાર્ટિંગમાં લોકો જોઈન કરે છે અને આખા વર્ષ એબસેન્ટ થાય છે, એવું રીતના નથી. અમુક ટાઈમ, દાખલા તરીકે જ્યારે કપાસની ખેતી થાય છે તો કપાસમાં જ્યારે હાર્વેસ્ટિંગના ટાઈમ આવે છે તો ત્યારે એમની જે પરિવાર છે એમને વધારે હેલ્પની જરૂરિયાત હોય તો ત્યારે સ્ટુડન્ટ્સ અમુક મહિના સ્કૂલ આવતા નથી. જ્યારે માઇગ્રેશન થાય, અમુક ફેમિલીઝ અહીંયાથી માઇગ્રેટ કરીને સૌરાષ્ટ્રમાં જાય છે તો ત્યારે
ઇનફેક્ટ રિટેન્શન જે છે ત્યારે પ્રશ્ન આવે છે, ડ્રોપઆઉટના ત્યારે પ્રશ્ન આવે છે. તો સિઝનલ માઇગ્રેશન અને સિઝનલ માઇગ્રેશનના કારણે આ પ્રોબ્લેમ આવે છે. એના સિવાય કેમ કે આ સ્કેટર્ડ હેબિટેશન છે, તો અમુક જગ્યા ટ્રાન્સપોર્ટેશનના અભાવના કારણે અને જે ગર્લ સ્ટુડન્ટ છે એમની સેફટીના કારણે, જે દાખલા તરીકે સેકન્ડરી સ્કૂલ કે હાયર સેકન્ડરી સ્કૂલ 5 કિલોમીટર દૂર છે, 6 કિલોમીટર દૂર છે, તો વાલીઓને આ તકલીફ પડે છે કે એટલા કિલોમીટર દૂર આપણી દીકરીને કેવી રીતે મોકલીએ, અને ત્યાં સેફટીના પ્રશ્નો આવે છે. એવી રીતના પ્રશ્નોના કારણે રિટેન્શન જે છે એમાં ઇશ્યુઝ આવે છે. ઓકે, તો મેમ આ સમસ્યાને સોલ્વ કરવા માટે વહીવટીતંત્ર શું કરી રહ્યું છે? એના માટે અત્યારે એનજીપી એક ન્યૂ ગુજરાત પેટર્ન ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની જે યોજના છે એમાં ફંડ્સ આવે છે, અને બહુ ઇન્ડિપેન્ડન્સ અને પોતાની રીતે આપણે યુઝ કરી શકીએ વિસ્તારના જે જરૂરિયાત છે એના મુજબ. તો એમાં અમે લોકો અમુક બसेस સ્ટાર્ટ કરી છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ એમના માટે સરસ થઈ ગઈ છે. એના સિવાય અહીંયા રેઝિડેન્શિયલ સ્કૂલ્સ ફેસિલિટી પણ છે, EMRS, GLRS, જે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ચાલે છે. ત્યાં રેઝિડેન્શિયલ ફેસિલિટી એટલે હોસ્ટેલ ફેસિલિટી છે. તો હોસ્ટેલ ફેસિલિટી જ્યાં હોય છે ત્યારે વાલીઓને તકલીફ પડતી નથી, કેમ કે ત્યાં સેફટી અને સિક્યોરિટી બધાના પ્રશ્નો હોતા નથી. એના સિવાય KGBV સ્કૂલ્સ છે. તો આ અમુક મોડલ્સ છે જેનાથી આપણે રિટેન્શન અને ડ્રોપઆઉટના જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી રહ્યા છીએ. રાઈટ. મેમ, તમે વાત કરી કે અહીંયાથી ઘણા બધા લોકો સૌરાષ્ટ્ર તરફ માઇગ્રેટ થઈ જાય છે કે બીજા કોઈ વિસ્તારોમાં માઇગ્રેટ થઈ જાય છે, અને ખાસ કરીને લેબર ક્લાસ છે કે જે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ માટે બહાર જાય છે, ને એ પણ એમ્પ્લોયમેન્ટ પણ એઝ અ લેબરર. તો એવું તો આપણે અહીંયા શું કરી શકીએ કે જેનાથી લોકોને અહીંયા જ કામ મળી જાય, જેથી આખા ફેમિલીને માઇગ્રેટ ન થવું પડે, કદાચ બાળકો ભણી શકે કે કોઈ વોકેશનલ ટ્રેનિંગ આપી શકાય, તો એવા કોઈ પ્રયાસ કરે છે? માઇગ્રેશનના પ્રશ્નો, એક તો અહીંયા એક મોટી પ્રોબ્લેમ અહીંયા ઇરિગેશનની છે. ઇરિગેશન ફેસિલિટીઝ હજી લિમિટેડ છે, તો એના માટે વહીવટીતંત્ર કામ કરે છે. એના માટે જે એક્ઝિસ્ટિંગ ચેક ડેમ્સ છે અને નવા ચેક ડેમ્સ છે, આ પ્લાનિંગ થઈ રહી છે. એના સિવાય જે આપણે વાત કરી હતી કે અહીંયાથી માઇગ્રેટ થઈને બીજા જગ્યાએ જાય છે, તો એને પ્રોબ્લેમ કન્સિડર આપણે નહીં કરીએ, સ્ટ્રેન્થ કન્સિડર કરીએ, તો અહીંયાથી જે લોકો જાય છે એમને અગર આપણે સ્કિલ અપાવીએ અને સ્કિલ્ડ મેનપાવર તરીકે એમના માઇગ્રેશન બહાર થાય, તો આપણા જિલ્લા માટે પણ એક ઇકોનોમિક સોર્સ બની શકે છે. તો એના માટે સરકારના VTCs, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ, ITIs, બહુ બધી ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગની બહુ બધી સ્કીમો ચાલે છે, અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની પણ બહુ બધી સ્કીલો ચાલે છે, જેનાથી સ્કિલ્સ એમને આપવામાં આવે છે. અત્યારે જ 2 મહિના પહેલાં એક અરાઉન્ડ 30-40 સ્ટુડન્ટ્સ માટે મારુતિ સુઝુકીના IS અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને ક્રિએટ કર્યું છે. તો ત્યાં અરાઉન્ડ 30-35 ડેઝના એક પ્રોગ્રામ કરાવ્યું હતું. આપણા છોટાઉદેપુરના બાળકો જે ITIમાં ભણેલા હતા એમને ત્યાં એક ટ્રેનિંગ અપાવી હતી, અને પ્લેસમેન્ટ પણ એમના થયા છે. તો આ એક આપણે ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરીએ, એમને સ્કિલ અપાવીએ, તો જે નેગેટિવ માઇગ્રેશન આપણે કહીએ એમને પોઝિટિવ તરીકે આપણે ગણી શકીએ. રાઈટ. મેમ, સરકારની ઘણી બધી સ્કીમ્સ છે અને ઘણા બધા પ્લાન્સ છે કે જે ઓન ગ્રાઉન્ડ એક્ઝિક્યુટ થવા માંડ્યા છે. જો જેવી રીતે ધાર્યું છે એવી રીતે બધું એક્ઝિક્યુટ થાય, તો કેટલા સમયમાં ડુ યુ સી અ સિગ્નિફિકન્ટ ટ્રાન્સફોર્મેશન ઓફ છોટાઉદેપુર, કે ટ્રાઇબલ કમ્યુનિટીઝનો સિગ્નિફિકન્ટલી વિકાસ થશે? કેટલા સમયમાં તમને દેખાય છે? સિગ્નિફિકન્ટની ડેફિનેશન બહુ સબ્જેક્ટિવ છે. એટલે વિઝિબલ ડિફરન્સ દેખાય? વિઝિબલ ડિફરન્સ આપણે એક બહુ નાના એક્ઝામ્પલ લઈએ. કાલે એક ડિસ્કશન થયા હતા મારા, જે ICDSની ટીમ છે એમના સાથે. તો એક વાલી દીકરી યોજના છે. વાલી દીકરી યોજના મેં દરેક જે દીકરી હોય છે એમના 1 વર્ષમાં અગર રજિસ્ટ્રેશન થાય તો એમને 1,10,000, જ્યારે 18 વર્ષની હોય ત્યારે સરકાર એમને ત્યાર સુધી એમને 1,10,000 રૂપિયા આપે છે. તો આપણા છોટાઉદેપુર જિલ્લામાં રાઉન્ડ યરના આંકડા જોઈએ તો 9,500 જેટલી દીકરીઓ જન્માયેલી છે. એમાંથી ફક્ત 200 દીકરીઓની એપ્લિકેશન્સ આવી હતી. અગર આપણે બધી દીકરીઓની એપ્લિકેશન્સ કરાવીએ અને એમને લાભ અપાવીએ, તો દેટ ઇઝ સિગ્નિફિકન્ટ ડિફરન્સ ફોર ધીઝ 9,500 સ્ટુડન્ટ્સ. સિમિલરલી અમુક દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ આવ્યું હતું કે 220 મહિલાઓ એવી છે જેમના પાસે આધાર કાર્ડ નથી, અને એના કારણે એમને જે બધી ફેસિલિટી સરકારની મળવી જોઈએ, સ્કીમના લાભ મળવા જોઈએ, આ મળતા નથી, કેમ કે એમના પાસે કંઈ
આઈડેન્ટિટી પ્રૂફ નથી, આધાર કાર્ડ નથી. તો અમે લોકોએ કેમ્પ કર્યું હતું. 18+ જેટલી મહિલાઓ હોય છે એમના માટે આધાર કાર્ડ કાઢવાની પ્રક્રિયા થોડી અઘરી હોય છે, પણ અમારા વહીવટીતંત્ર એના માટે એક આખા પ્લાન કર્યું અને 7 દિવસમાં બધી મહિલાઓને આધાર કાર્ડ અપાવવાની એક કામગીરી સારી રીતે કરી હતી. તો આ એમના માટે સિગ્નિફિકન્ટ ડિફરન્સ છે. તો એવી રીતે જોઈએ તો આપણે બધા એરિયામાં કામ કરીએ અને જે પ્રોબ્લેમ છે ખરેખર એના કારણ શું છે, અને જે કલેક્ટર હોય છે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે કામ કરે છે આ ઉપરથી જોઈ શકે છે, બિગ પિક્ચર આપણે જોઈ શકીએ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન પણ આપના મારફતે સારી રીતે કરી શકીએ. તો કદાચ એવી રીતે કામ કરીએ તો આવતા 3 થી 4 વર્ષમાં સારી રીતે આપણે વિકાસ જોઈ શકીએ, જે વિઝિબલ વિકાસ આપણે કહી શકીએ. રાઈટ. મેમ એક એકદમ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આમાંથી નીકળે છે, એ છે કે સ્કીમ્સ છે, સરકાર મદદ કરવા માટે રેડી છે, પણ કદાચ લોકો ત્યાં સુધી પહોંચતા નથી. તો હવે આ પ્રોબ્લેમ અવેરનેસનો છે, આઉટરીચનો છે કે એક્સેસનો છે? કે લોકોમાં અવેરનેસ નથી કે અચ્છા આવી પણ સ્કીમ છે ને એનો આપણે લાભ લઈ શકીએ. જેવી રીતે આપણે કહ્યું કે 9,500 દીકરીઓમાંથી માત્ર 300 દીકરીઓના ફોર્મ્સ આવ્યા, તો 9,200 દીકરીઓના મા બાપને કદાચ ખબર જ નહીં હોય, અને કાં ખબર હશે તો એ નહીં ખબર હોય કે કેવી રીતે એક્સેસ કરવું, અને કાં અહીંયાથી કોઈ ત્યાં નહીં ગયું હોય એમને કહેવા માટે. તો આ પ્રોબ્લેમ શું છે? અવેરનેસનો આ ગેપ કેવી રીતે સોલ્વ કરી શકાય? અવેરનેસના ગેપ સોલ્વ કરવા માટે જે જુદા જુદા બિહેવિયરલ કેમ્પેન્સ ચાલે છે, આઈસી એક્ટિવિટીઝ ચાલે છે દરેક ડિપાર્ટમેન્ટની, પણ એમાં આપણે ઉપરથી ફોકસ કરીએ છીએ કે તાલુકા લેવલ ઉપર કરીએ અને પછી ગામ લેવલ ઉપર એક નાના કેમ્પેન કરીને આપણે છોડી દઈએ. જ્યાર સુધી આપણા ફોલોઅપ નહીં થાય ત્યાર સુધી કદાચ આ લોકોને ખબર નહીં પડે કે ખરેખર આ ચાલે છે. આજે હું એમને કહું છું કે ભાઈ સરકાર તમારા માટે આ 10 સ્કીમ લાવી છે, અને એક વીક પછી એમને પૂછીએ તો કોઈને ખ્યાલ જ નથી હોય. જ્યાર સુધી એમના પાછળ પડીને આપણે એમના મારફતે એપ્લિકેશન નહીં કરવાઈએ, સક્રિય તંત્રને હોવાની જરૂરિયાત છે. આપણી જે સ્કીમ છે એમના માટે એમના દ્વાર ઉપર આપણે જ્યારે લઈ જઈએ ત્યારે જે અવેરનેસ છે આ ક્રિએટ થાય. તો એવી રીતે અમે લોકો બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. અવેરનેસના જે છે આ આઈસી એક્ટિવિટીઝ થ્રુ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ, અને એના સિવાય ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન છે, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. દાખલા તરીકે અમુક લોકો એપ્લિકેશન એના કારણે કદાચ નહીં કરી શકતા કેમ કે એમના પાસે બીજા આઈડેન્ટિટી પ્રૂફ નથી હોતા, મેરેજ સર્ટિફિકેટ નહીં કે આધાર કાર્ડ નહીં, ઇન્કમ સર્ટિફિકેટ નહીં. તો જ્યારે આપણે એક કેમ્પ કરીએ કે ભાઈ આજે ડિસેબિલિટી સર્ટિફિકેટ મારે બધાના જેટલા ડિસેબલ્ડ કિડ્સ છે એમના રજિસ્ટ્રેશન કરવાના છે, તો આપણે કેમ્પ કરીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટને બોલાવવાના છે કે ભાઈ તમે સારી રીતે ચેક કરી લો ખરેખર જેટલી 40% દાખલા તરીકે બતાવે છે કે એમાં ડિસેબિલિટી છે કે નહીં. પછી એમના પેરેન્ટ્સ પાસે કદાચ આધાર સર્ટિફિકેટ નથી, એમના પાસે સર્ટિફિકેટ નથી, તો આપણે ત્યાં જ આધાર કિટ રાખીને આ સર્ટિફિકેટ એમને અપાવીએ, આ ઇન્કમ સર્ટિફિકેટની ટીમ રાખીને ત્યાં એમને અપાવીએ. તો એવી રીતે આપણે કેમ્પેન કરીએ તો જે એક્સેસના પ્રશ્ન આવે છે આ પણ સોલ્વ થઈ જાય, અને જે સ્કીમ્સના બેનિફિટ છે ખરેખર એમને મળી જશે. જ્યારે આપણે ડેવલપમેન્ટની વાત કરીએ ત્યારે આપણા પ્રધાનમંત્રી જ ઓલવેઝ કહેતા હોય કે ભાઈ કતારમાં સૌથી છેલ્લો ઉભેલો માણસ છે ને ત્યાં સુધી પણ ડેવલપમેન્ટ પહોંચવું જોઈએ. ધ લાસ્ટ માઇલ ડિલિવરી ઇંગ્લિશમાં જેને આપણે કહીએ, બહુ ફેમસ કોન્સેપ્ટ છે કે ધ પર્સન હુ ઇઝ લીસ્ટ લાઇકલી ટુ ગેટ બેનિફિટ્સ ઓફ ઓલ ધ ડેવલપમેન્ટ શુડ ઓલ્સો બી બેનિફિટેડ. તો જ્યારે ટ્રાઇબલ ડોમિનેટેડ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ ત્યારે ટ્રાઇબલ હેબિટેટ્સ બહુ સ્કેટર્ડ હોય, અલગ અલગ જગ્યાએ હોય, અલગ અલગ કમ્યુનિટીઝ રહેતી હોય અને ગામડાઓ છૂટાછવાયા હોય. તો કતારમાં સૌથી છેલ્લે ઉભેલા વ્યક્તિ સુધી વિકાસ પહોંચે એની માટે આપ શું કરી રહ્યા છો? જે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીની આપણે વાત કરીએ અને છેવાડાના માણસ સુધી આપણી બધી ફેસિલિટી પહોંચી જાય એના માટે આપણા વડાપ્રધાનશ્રી પણ બહુ બધા પ્રયત્નો કરે છે. આપણા મુખ્યમંત્રીશ્રી પણ જે ગામમાં વિઝિટ કરે છે, ત્યાં જઈને ત્યાં બેસીને બધા લોકો સાથે વાત કરે છે, એમની પ્રોબ્લેમ્સ શું છે અને ખરેખર એના ઉકેલ માટે કઈ સોલ્યુશન આપણે લાવી શકીએ, આ બધા પ્રયાસો કર્યા જ છે. એના માટે અમે લોકો આપણા પાસે આવી શકે છે, ઓફિસ ડેઝ જ્યારે હોય છે ત્યારે આવી શકે છે, એમની પ્રોબ્લેમ્સ બતાવી શકે છે, અને અમે બધા ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેટ કરીને એમના ઉકેલ લાવીએ છીએ. એના સિવાય આ લોકો આવે છે અને અમે લોકો પણ જઈએ છીએ.
એના માટે આપણે રાત્રિ સભાના એક કોન્સેપ્ટ ચાલે છે. અત્યારે જ 2 મહિના પહેલાં રાજ્યપાલશ્રી પણ અહીંયા આવ્યા હતા અને એક ગામમાં જઈને બધા લોકો સાથે એક કેમ્પ કર્યું હતું. કેવી રીતે આપણે એમને પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરીએ છીએ આપણે કરી શકીએ અને એનાથી આપણે શું શું લાભ મળે છે. એના સિવાય સરકારની બીજી બધી કયા કયા સ્કીમ ચાલે છે, એમાં આ લોકો કેવી રીતે એનરોલમેન્ટ કરી શકીએ. તો એના માટે પણ કેમ્પના આયોજન કરવામાં આવ્યું હતું. બધા લોકોના એનરોલમેન્ટ પણ ત્યાં કરવામાં આવ્યું હતું. એવી રીતે અમે લોકો પ્લાન કરીએ છીએ અને કેમ્પ જે અમુક સ્કીમો છે જે આપણે સેચ્યુરેશન લેવલ ઉપર લઈ શકીએ. દાખલા તરીકે વિડો પેન્શન સ્કીમ જે છે યા એનરોલમેન્ટની જે આપણે વાત કરી હતી, આંગણવાડીમાં બાળકોના એનરોલમેન્ટની વાત કરી હતી. તો એના માટે પણ અમે લોકો એક બધા ડિપાર્ટમેન્ટના કોર્ડિનેશન કરીને કેમ્પના આયોજન કરીએ છીએ, જેનાથી જે ગામમાં લોકો રહી જાય છે, જેના એનરોલમેન્ટ નથી સ્કીમ્સમાં જેમાં આ લોકો એલિજિબલ છે, તો ત્યાં વહીવટી તંત્ર જઈને ત્યાં જ એનરોલમેન્ટ કરાય છે, જેનાથી સેચ્યુરેશન ઉપર આપણે લઈ શકીએ બધા. બરાબર. મેમ, હું ઓફન બધાને કહેતો હોઉં છું કે આપણે જે સિટીમાં જે ઇન્ડિયાને જોઈએ છીએ ને, દેટ ઇઝ નોટ ધી ટ્રુ એન્ડ એબ્સોલ્યુટ રિપ્રેઝન્ટેશન ઓફ ઇન્ડિયા. એ ભારતનું પ્રતિનિધિત્વ નથી. ફોર એક્ઝામ્પલ, અમે લોકો જે શહેરમાં રહીએ છીએ તો અમે ભારતની જનતા કે ભારતની પ્રજાનું પ્રતિનિધિત્વ નથી. એવી જ રીતે જ્યારે નાના ગામડાઓ કે એકદમ દૂર દરાજના જે ઇલાકાઓ છે ત્યાં સુધી વિકાસ પહોંચે ત્યારે ભારત વિકસિત ભારત કહેવાય. જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની પણ વાત કરીએ તો હું ઓફન મારી ટીમને કહેતો હોઉં છું કે ડિજિટલ ઇન્ડિયા આપણે ત્યારે જ કહી શકીએ કે જ્યારે હરેક ગામડામાં કનેક્ટિવિટી હોય. તો અહીંયા કનેક્ટિવિટી કેવી છે? લોકો કેટલા મતલબ રેગ્યુલરલી અને વિથ ઇઝ કેટલા ઇઝ સાથે ડિજિટલી કનેક્ટેડ છે? તો એના માટે હું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. જ્યારે તમે વિરાટ કોહલીના છક્કા જુઓ છો, આ જ ટાઈમે કવાંટના જે માણસ છે આ પણ એમના છક્કા જુએ છે. તો એવી રીતે આપણે કહી શકીએ કે આપણા પીએમ શ્રીના જે ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન છે આ સાકાર થયા છે. ઓકે. તો એવું કહી શકાય કે અહીંયાનો હરેક વ્યક્તિ કે જેની પાસે ફોન છે કદાચ પ્રોબેબલી ડિજિટલી કનેક્ટેડ છે. આપણે કહી શકીએ કે જેટલા બધા લોકો છે એમના પાસે હવે ઓલમોસ્ટ બધાના પાસે ફોન છે, જેનાથી આ લોકો સરકારની સ્કીમના ફાયદા પણ લે છે અને સોશિયલ મીડિયા સાથે પણ જોડાયેલા છે. અને જે વસ્તુઓ આપણે સિટીઝમાં જોઈએ છીએ, યુઝ કરીએ છીએ, જેના માટે જે આપણા જુદા જુદા સોશિયલ પ્લેટફોર્મ્સ છે, ડિજિટલ પ્લેટફોર્મ્સ છે, આ લોકો પણ એવી રીતે જ યુઝ કરે છે. પણ જે એક્સેસ તો થઈ ગઈ છે, જે અફોર્ડેબલ એક્સેસ આપણે કહીએ, હવે પણ કોસ્ટ કટિંગ એમાં આપણે કરી શકીએ, જેનાથી બધા લોકોને ઓર રિડ્યુસ્ડ કોસ્ટ ઉપર આ એક્સેસ થઈ શકે છે. રાઈટ. એમ કોઈ મહાન વ્યક્તિએ કહેલું કે અગર દુનિયા બદલવી હોય તો ઓલ યુ નીડ ઇઝ જસ્ટ એન ઇન્ટરનેટ કનેક્શન વિથ અ લેપટોપ ઓર અ ફોન. તો કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને દુનિયા બદલી શકે છે. એવી જ રીતે જ્યારે છોટાઉદેપુર જેવા ડિસ્ટ્રિક્ટની ટ્રાઇબલ કમ્યુનિટીમાં કોઈને જો કનેક્ટિવિટી મળી જાય અને એનું જીવન ચેન્જ થઈ જાય, એ પણ શક્યતા ખરી. અને આઈ એમ શ્યોર જ્યારે વહીવટીતંત્રમાં આપ આ સિટીના ઇન્ચાર્જ છો ત્યારે તમે ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ જોયા પણ હશે કે એના લોકોને જ્યારે કનેક્ટિવિટી મળે, મુખ્યધારા સાથે જોડાય તો કદાચ એમની સ્કિલ્સ બહાર આવે, નવી ઓપોર્ચ્યુનિટીઝ એમના સુધી પહોંચે. તો એવા કોઈ એક્ઝામ્પલ્સ ખરા આપણી પાસે? એમાં અમુક દિવસ પહેલાં હું એક સ્કૂલમાં વિઝિટ કરી હતી. ત્યારે જ હવે તો ઓલમોસ્ટ બધા સ્કૂલ્સમાં સરકારની એક સ્કીમ છે, એના અંડર સ્માર્ટ ક્લાસરૂમ સ્ટેબ્લિશ કરવામાં આવ્યા છે. તો આ લોકો એલઈડી ટીવી ઉપર ભણતા હતા. જ્યારે હું નાની હતી ત્યારે મારા પાસે તો એક બ્લેકબોર્ડ હતું, એના ઉપર ટીચર ભણાવતા હતા. હવે એમના પાસે ડિજિટલ પ્લેટફોર્મ છે જેના ઉપર આ લોકો ભણે છે. એનાથી આ લોકોને બીજા બધા સ્ટેટમાં, બીજા બધા સિટીઝમાં શું ચાલે છે, આપણા બીજા કન્ટ્રીઝમાં શું છે, આ લોકો એક્સેસ કરી શકે છે. તો એવી રીતે આપણે જોઈએ તો ખરેખર ડિજિટલ એક્સેસ અને ડિજિટલ ડિવાઇડ જે છે આ ઓછા થયા છે. અને ગામના જે માણસ છે, ગામના જે બાળકો છે, એમને પણ બહુ બધી ડિજિટલ એક્સેસની ફેસિલિટીઝ મળી ગઈ છે. એનાથી એમના વિકાસ સારી રીતે થઈ શકે છે. પણ હવે એમાં એક વધારાના ઇમ્પ્રૂવમેન્ટની જે જરૂરિયાત આપણે જોઈએ તો બધાના પાસે ફોન છે, પણ મોટા પાયે ફોનના યુઝ જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એના માટે આ લોકો કરે છે. પણ પોઝિટિવ રીતે કરે, પોઝિટિવ ઇન ધ સેન્સ કે ફક્ત રીલ્સ નહીં જોઈએ આપણે,
પોઝિટિવ રીતે ઇન ધ સેન્સ કે શું શું ચાલે છે, શું ઓપોર્ચ્યુનિટીઝ છે, હું આ ઓપોર્ચ્યુનિટીઝના યુઝ કેવી રીતે મારા માટે કરી શકું છું, કેવી રીતે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ મારા માટે ક્રિએટ કરી શકું છું. તો એવી રીતે અગર આપણા જિલ્લાના યુવક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ કે ડિજિટલ પ્લેટફોર્મ જુએ તો વધારે એનાથી આપણે શું કહીએ વિકાસ તરફ એમને લઈ જઈ શકીએ. રાઈટ. મેમ, શહેરના માણસો પણ વહીવટીતંત્ર સાથે જ્યારે ડીલ કરવાનું આવે ત્યારે થોડા ડરી જતા હોય છે કે મને બરાબર જવાબ મળશે કે નહીં મળે. ઇટ્સ વેરી ઇન્ટિમિડેટિંગ. એ જ આખું એન્વાયરમેન્ટ હોય વહીવટીતંત્ર સાથે ડીલ કરવાનું કે કોઈ પણ ઓફિસર સાથે વાત કરવું અઘરું હોય છે. સરકારી ઓફિસર સાથે વાત કરવું એને એક ઓલવેઝ ડર હોય કે મારું કામ થશે નહીં થાય. જ્યારે ગામડાના લોકો આપની પાસે આવતા હોય અહીંયા, ત્યારે એ લોકો કેવી રીતે જોવે છે વહીવટીતંત્રને? કારણ કે જો શહેરના લોકો ડરતા હોય તો એ લોકો પણ ડરતા તો હશે જ. તો એ જે ગેપ છે એને આપણે કેવી રીતે ઓછો કરી શકીએ? ગામડાના જે લોકો છે આ બહુ સિમ્પલ હોય છે અને આપણા ઓફિસર્સ જે છે એમનાથી એમને બીક પણ લાગે છે અને જે ઓફિસ હોય છે એમાં પણ એક જે ઇન્ટિમિડેટિંગ એન્વાયરમેન્ટ તમે કહો છો આ આપણે કેવી રીતે સરળ કરી શકીએ. તો એના માટે જ્યારે આ લોકો આવે છે એમને સોફા ઉપર બેસાડીએ, એમને બહુ રિલેક્સ ફીલ કરાવીએ અને આપણે એમને એક એવી રીતના એન્વાયરમેન્ટ આપવાનું હોય છે કે ખરેખર આ લોકો પોતાના પ્રોબ્લેમ કહી શકે છે. આજે સવારે એક કેમ્પ હતું જ્યાં એસએચજીની બહુ બધી બહેનો આવી હતી. એમને જ્યારે પૂછ્યું કે તમારા ગામડામાં શું પ્રોબ્લેમ છે યા તમારા ગામડામાં શું શું જરૂરિયાત છે, તો આ લોકો એક કે બે વારમાં નહીં કહી શકતા. જ્યારે તમે એમના સાથે બીજી બધી પ્રોબ્લેમ ડિસ્કસ કરો કે ભાઈ જ્યારે હું નાની હતી ત્યારે મારા પરિવારમાં આવું હતું કે મારા ગામમાં આવું હતું, ત્યારે આ લોકો બોલના સ્ટાર્ટ કરે છે. તો એવી રીતે આપણે જે આપણા ઓફિસર છે અને આપણા ડિપાર્ટમેન્ટના જે લોકો છે આ લોકો હવે બહુ સેન્સિટાઇઝ થઈ ગયા છે કે કેવી રીતે ડીલ કરી શકીએ, કેવી રીતે એમને નોર્મલ ફીલ કરાવી શકીએ. એના માટે સરકાર પણ બહુ બધી ટ્રેનિંગ એક્ટિવિટીઝ પણ કરે છે સેન્સિટાઇઝેશન ઓફ ઓફિશિયલ્સ માટે, જેનાથી જે ઇન્ટિમિડેશન ઇન્ડેક્સ છે લોકોના આપણે રિડ્યુસ કરી શકીએ. બરાબર. મેમ, તમને છોટાઉદેપુરમાં લગભગ હમણાં 1 વર્ષ પૂરું થવા આવશે, તો તમારા પોતાના લીધેલા ઇનિશિયેટિવ્સ જે તમે સક્સેસફુલ થતા હમણાં જોઈ શકતા હોય અને ગર્વ અનુભવ થતો હોય એવા ઇનિશિયેટિવ્સ વિશે અગર તમે વાત કરી શકો તો? છોટાઉદેપુરમાં જેવી હું વાત કરી હતી કે સ્પોર્ટ્સમાં બહુ બધા સ્કોપ છે, પણ અહીંયા તકો ઓછી છે કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ડેવલપ નથી. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ્યારે વાત કરીએ તો એના માટે સરકારની બહુ બધી ગ્રાન્ટને કન્વર્જ કરીને અમે લોકોએ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન કર્યું છે એક ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર. અને જે આપણા જિલ્લાના મોટા મોટા સ્કૂલ્સ છે જ્યાં 2100-2200 જેટલા બાળકો છે, EMRS GLRS સ્કૂલ છે, એક જ જગ્યા 2-3 GLRS સ્કૂલ છે, તો ત્યાં આપણે એક ફેસિલિટી ડેવલપ કરીએ તો એક જ વારમાં 2100-2200 બાળકો માટે આ સ્પોર્ટ્સ ફેસિલિટી ડેવલપ થઈ જાય. વોલીબોલ કોર્ટ, સ્વિમિંગ પુલ અને આર્ચરી માટે ફેસિલિટીઝ, તો બધા સ્પોર્ટ્સ માટે એક ફેસિલિટી અમે લોકો ક્રિએટ કરી રહ્યા છીએ. અને એના સિવાય આજકાલ સ્ટેમ એજ્યુકેશન, સ્ટેમ વર્ડ સાંભળ્યું હશે, જે સ્ટેમ એજ્યુકેશન સાયન્સ તરફ એજ્યુકેશન વધારવા માટે બહુ બધા પ્રયત્નો સરકાર કરી રહી છે. આપણા વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી પણ સ્ટેમ એજ્યુકેશન ઉપર બહુ બધા ફોકસ કરે છે. તો એના માટે પણ સ્કૂલ્સમાં સ્ટેમ લેબ્સ અમે બધી ગ્રાન્ટોમાંથી ક્રિએટ કરવા માટે પ્રયત્નો કર્યા છે. અને સ્માર્ટ આંગણવાડી, જેનાથી ડિજિટલ ફેસિલિટીઝ અને જે ફેસિલિટીઝ ડેવલપ સિટીઝમાં અવેલેબલ હોય છે ફેસિલિટીઝ આપણે છેલ્લા ગામના માણસ સુધી, બાળકો સુધી પહોંચી શકાય એવી રીતે આ બધા પ્રયત્નો કર્યા છે. ઓકે મેમ, અમુક એવા એરિયાઝ કે અમુક એવા વિષયો કે જ્યાં આપને એવું લાગતું હોય કે છોટાઉદેપુરને હજી ઘણો વિકાસ આપણે આપી શકીએ? એક તો આપણે સ્પોર્ટ્સ કહ્યું, એવા બીજા કયા એરિયાઝ છે કે જ્યાં હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે અને તમે કરી રહ્યા છો? એક ઇરિગેશન છે જેમાં બહુ બધા સ્કોપ છે. એમાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે નાના નાના ચેકડેમ અને મોટા ચેકડેમ હોય છે, જ્યાં જ્યાં નદીના પ્રવાહ થાય છે ત્યાં આપણે ચેકડેમ બનાવીને કેવી રીતે પાણીના યુઝ કરીને યા લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ્સ બનાવીને કેવી રીતે આપણે પાણી બધાને આપી શકીએ, ઇરિગેશન માટે આપી શકીએ, જેનાથી આપણે માઇગ્રેશન પણ ઓછા કરી શકીએ.
અને એના સિવાય વોટર હાર્વેસ્ટિંગ માટે અમે લોકો બહુ બધા પ્રયત્ન કર્યા છે. અરાઉન્ડ 2,000થી 3,000 સરકારી બિલ્ડિંગ્સ છે, જેમાં બધા પીએચસી, સીએચસી, સ્કૂલ્સ, આંગણવાડી બધા કેન્દ્રો આવે છે. તો એમાં પણ વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચરના એક પ્લાનિંગ કરી છે. આ પણ અમે લોકો જે બધી ગ્રાન્ટો છે એના કન્વર્જન્સ કરીને આ એક પ્લાન કર્યું છે. તો ઇરિગેશન એક એવી રીતના, ઇરિગેશન એન્ડ વોટર હાર્વેસ્ટિંગ એક એવા એરિયા છે જ્યાં આપણે કામ કરીએ તો એક તો ફાર્મરની ઇન્કમ ઇન્ક્રીઝ થાય અને માઇગ્રેશન પણ આપણે અટકાવી શકીએ. એના સિવાય સ્કિલિંગ ઉપર પણ અમે લોકો બહુ બધા કામ કરીએ છીએ. એક જે આઈટીઆઈઝમાં બાળકો ભણે છે એમાં ઓજીટી કોમ્પોનન્ટ એક હોય છે, ઓન જોબ ટ્રેનિંગ એને કહીએ છીએ. તો ઇન્ડસ્ટ્રી સાથે કોલેબોરેટ કરીને એમને કેવી રીતે એક્સપોઝર, એક તો તમે ક્લાસમાં ભણો છો કે દાખલા તરીકે અગર આ લાઇટ ફ્રિજ બગડી ગયું તો એક કેવી રીતે આપણે એમને ઓકે કરી શકીએ. એક તો ક્લાસમાં થિયરેટિકલ આપણે ભણીએ, એક આપણે ખરેખર ફ્રિજને કેવી રીતે કરી શકીએ, હાથથી કરીએ તો એમને વધારે ખબર પડશે. તો એના માટે ઇન્ડસ્ટ્રી સાથે કોલેબોરેશન કરીને એમાં પણ અમે લોકો કામ કરીએ છીએ. એના એક એક્ઝામ્પલ જે મારુતિના એક્ઝામ્પલ આપ્યું હતું એવી રીતે અમે લોકો કામ કરી રહ્યા છીએ. વાહ મેમ, ઘણા બધા ઇનિશિયેટિવ્સ આપ લઈ રહ્યા છો અને આઈ મસ્ટ ટેલ યુ ઇટ્સ વેરી કમેન્ડેબલ કે આ વિસ્તારના ગ્રોથ માટે જે કાંઈ થઈ શકે અલગ અલગ રીતે તમે ઘણા બધા પ્રયત્નો કરો છો. પ્રોફેશનલી આઈ કેન સે યુ આર એન આઉટકમ ઓફ ધી મોસ્ટ ડિફિકલ્ટ પ્રોફેશનલ એક્ઝામ એન્ડ ટ્રેનિંગ ઇન ઇન્ડિયા, રાઈટ? અને આ સ્કિલ્સ અને આ નોલેજ લીધા પછી એક આદિવાસી વિસ્તાર, ટ્રાઇબલ કમ્યુનિટી ડોમિનેટેડ ડિસ્ટ્રિક્ટના ડેવલપમેન્ટ માટે એ સ્કિલ્સ યુઝ કરવી, હાઉ ડુ યુ ફીલ અબાઉટ દેટ? So I will consider it as an opportunity when you prepare for civil services examination. Then you just see these villages, these problems inside the books. બટ જ્યારે તમે એવી રીતના વિસ્તારમાં કામ કરો છો જ્યાં લોકો પાસે બેસિક ફેસિલિટીઝ જે છે અત્યારે આપણે એમને આપી શકીએ, બેસિક ફેસિલિટીઝ અને બેસિક એજ્યુકેશન બધા આપી શકીએ. અમદાવાદ, વડોદરા, રાજકોટ ત્યાં બેસિક ફેસિલિટીઝમાં પ્રોબ્લેમ આવતી નથી, ત્યાંના પ્રોબ્લેમ્સ જુદા છે અને અહીંયાના જે પ્રોબ્લેમ છે આ જુદા છે. તો આપણે જે ભણીએ ત્યારે આ ખરેખર અહીંયા આપણે એક્સપિરિયન્સ કરી શકીએ અને બહુ પોઝિટિવ ઓપોર્ચ્યુનિટી મળે છે અહીંયા કે કેવી રીતે તમે જે બેસિક એજ્યુકેશન છે કે બેસિક આરોગ્યની ફેસિલિટી છે આ જિલ્લાના બધા માણસો સુધી પહોંચી જાય. તો આ એનાથી જે સેટિસ્ફેક્શન જો મિલતા હૈ, દેટ સેટિસ્ફેક્શન ઇઝ એકચ્યુઅલી વેરી ગુડ એન્ડ યુ કેન હેવ અ ગુડ સ્લીપ એટ ધ એન્ડ ઓફ ધ ડે. મેમ, જ્યારે આપણે આદિવાસી પ્રજા કે સમાજનો ઉલ્લેખ કરીએ, વનબંધુ ભાઈઓ બહેનોનો ઉલ્લેખ કરીએ, ત્યારે બધાના દિમાગમાં એક હોમોજિનિયસ ઇમેજ હોય કે ટ્રાઇબલ કમ્યુનિટી આવી હોય. પણ હવે એમાં પણ બહુ ડાયવર્સિટી છે. ટ્રાઇબલ કમ્યુનિટીઝમાં પણ ઘણી બધી ડાયવર્સિટી છે. અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે. તો થોડું આપણે સમજાવીએ લોકોને કે ટ્રાઇબલ કમ્યુનિટીને કેવી રીતે જોવી, આદિવાસી સમાજને કેવી રીતે સમજવો. આદિવાસી સમાજની ડાયવર્સિટીની જે વાત કરીએ તો સોશિયલ માઇન્ડસેટ જે હોય છે, સોશિયલ પ્રેક્ટિસીસ જે છે એમની જુદા જુદા હોય છે. દાખલા તરીકે છોટાઉદેપુરમાં 3-4 આદિવાસી કમ્યુનિટીઝ એક્ઝિસ્ટ કરે છે. ભીલ છે, રાઠવા છે, તડવીસ છે. એમની સોશિયલ પ્રેક્ટિસીસ ખરેખર જુદા જુદા છે. પણ એમના જે એસ્પિરેશન્સ, એક્સપોઝરની વાત કરીએ, પ્રોબ્લેમ્સની વાત કરીએ, આ રિજન ઉપર ડિપેન્ડ કરે છે. તો જે આ મોટા પાયે ડુંગરાળ વિસ્તાર છે અને સ્કેટર્ડ હેબિટેશન છે એના કારણે એમના પ્રોબ્લેમ્સ સરખા છે બધાના, કે બેસિક એમ્યુનિટીઝ છેવાડાના માણસ સુધી કેવી રીતે આપણે પહોંચી શકાય, બેસિક ડ્રિંકિંગ વોટર ફેસિલિટીઝ જે છે, આરોગ્યની સુવિધાઓ છે અને શિક્ષણની સુવિધાઓ છે, લાસ્ટ માઇલ કનેક્ટિવિટીની જ્યારે આપણે વાત કરીએ તો આ છેવાડાના માણસ સુધી પહોંચે, આ અહીંયાના મોટા પ્રોબ્લેમ છે. અને આ હોમોજીનસ છે કેમ કે આ જે રિજન છે આ એવી રીતના રિજન છે. અહીં આ રિજનમાં અગર 5 ટ્રાઇબલ કમ્યુનિટીઝ એક્ઝિસ્ટ કરે તો એમની સોશિયલ પ્રેક્ટિસીસ કદાચ જુદા જુદા હોઈ શકે છે, પણ પ્રોબ્લેમ્સ, એક્સપોઝર, એસ્પિરેશન્સ આ સરખા હોય છે. વેરી વેલ સેડ. સો ધ સોશિયલ પ્રેક્ટિસીસ, ધ વે દે લિવ, જે હિસાબથી લોકો જીવન જીવે છે એ હિટ્રોજિનિયસ છે. બધા અલગ અલગ રીતે પોતપોતાના ગ્રુપ, નાની કમ્યુનિટીઝ છે. પણ જ્યારે બધાના પ્રોબ્લેમ્સ અને સમસ્યાઓની જો વાત કરીએ અને મહત્વાકાંક્ષાની વાત કરીએ તો એ બધાનું લગભગ તો સેમ છે. એ રીતે બધા કનેક્ટેડ છે. ખૂબ સરસ. તમે સ્પોર્ટ્સની વાત કરી અને મને બહુ ગમ્યું કે તમે અહીંયાના બાળકોનું જે નેચરલ ટેલેન્ટ છે, સ્ટ્રેન્થ છે, એના પર ફોકસ કર્યું રાધર દેન વીકનેસ, કે અહીંયાથી ઘણા બધા એથ્લીટ્સ નીકળી શકે. તો સ્પોર્ટ્સમાં બીજા શું ડેવલપમેન્ટના કામ અહીંયા થાય છે કે શું કરી શકીએ?
એક અમે લોકો મેરેથોન પ્લાન કરી છે. અત્યાર સુધી મેરેથોન એક પણ છોટાઉદેપુરમાં થઈ જ નથી. અને જે પ્રેઝન્ટ ટ્રેન્ડની વાત કરીએ તો મેરેથોન પ્રેઝન્ટ ટ્રેન્ડ છે અને જેટલા લોકો સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ હોય છે, ફિટ હોય છે, આ લોકો એમાં પાર્ટિસિપેટ કરે છે. તો એક ફિટ ઇન્ડિયાના જે આપણા વડાપ્રધાનશ્રીના સ્વપ્ન છે, મુખ્યમંત્રીશ્રીના સ્વપ્ન છે, એને સાકાર કરવા માટે અમે લોકો એક મેરેથોન પ્લાન કરી છે. અને આ કદાચ ફર્સ્ટ ટ્રાઇબલ મેરેથોન છોટાઉદેપુર માટે હશે. અને આ એક કેલેન્ડર ઇવેન્ટ બની જાય એના માટે અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છીએ. અરે વાહ, અરે વાહ. ધીસ ઇઝ વેરી યુનિક. અહીંયાના લોકોને સમજમાં આવે છે મેરેથોનમાં શું કરવાનું, કેવી રીતે કરવાનું? અમે લોકો દોડની એમને ખબર પડે છે કે ખરેખર દોડ શું હોય છે. મેરેથોન એટલે 42.2 કિલોમીટર, હાફ મેરેથોન. તો અમુક લોકોને ખબર છે, પણ જ્યારે આપણે પ્રચાર પ્રસાર કરીએ તો કદાચ બધાને ખબર પડી જાય. એનાથી આવતા વર્ષમાં એમના એનરોલમેન્ટ, પાર્ટિસિપેશન આ બધું ઇન્ક્રીઝ થઈ જશે. થેન્ક યુ સો મચ મેમ. ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ કોન્વર્ઝેશન. ઘણું બધું અમને જાણવા મળ્યું કે ટ્રાઇબલ કમ્યુનિટીઝના પ્રોબ્લેમ શું છે અને સોલ્વ કરવા માટે સરકાર અને વહીવટીતંત્ર શું કરી રહ્યા છે. ઘણા બધા ઇનિશિયેટિવ્સ ચાલે છે અને આઈ એમ શ્યોર જે રીતે આપ લોકો કામ કરો છો એ રીતે જો એક્ઝિક્યુશન લાંબા સમય સુધી આ જ રીતે થયું તો વિઝિબલ ડિફરન્સની જે મેં વાત કરી પોડકાસ્ટમાં એ ખૂબ ઝડપથી દેખાશે. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ ધ ડિટેલ્સ. થેન્ક યુ સો મચ.